हेलो तैयार है ना? हाँ बस वकवा जाए हूँ तू तैयार रहजे। हाँ ये हाँ આ રાયડો વટાવવા આવ્યો હે અને મજૂરો મળતા નહીં. હવે કાઠું કોમ છે હો, કારણ કે બધે રાયડા એટલે મજૂરો આવે નહીં. મજૂરોને ફોન કરવો હે અને મેળ આવતો નહીં. શું કરું શું ના કરું હોતું નહીં. હવે શું કરશું મજૂરોને લાવવાનું? એ ભાઈ લા હું નાખી ગયો એટલે બોમ્બ તો નહીં ને? એ તો ઉપાધિ કરાવશે. આ તો દાદા જોઈ લઉં. આટલું બધું હોનું મોંઘવારીમાં આ ચોરી કરીને તો નહીં આવે ને? આ પોલીસ આવતી હશે ને તો મને હલવાવશે. દાદા એના કરતા હંતાડી દેવા દે. ઉપાધિ કરી પોલીસ વાળો ચીડે ના આવે ને તો હોની વાળામાં જઈને વેચી મારું. તું જો હોની વાળામાં જઈને વેચી મારું. પોલીસ વાળો તો આવ્યો નક્કી આ ચોર લાગે, ચોરી કરીને જ આવ્યો લાગે. ભલે ને સાહેબ આય થોડી કોઈ ચોરી મેં કરી અને દાગીના સાહેબે જોયા મેં હંતાડે આવે. ચોર ઉપર જ જવાનો શક તો સાહેબ ને. બેઠા કાકાને પૂછવા દો. કાકા આટલામાંથી કોઈ દોડતો માણસ જોયો છે? ના ભાઈ ના સાહેબ નહીં જોયો. એરો હોની બજારમાંથી 5 લાખના દાગીના લઈને ચોરી નાઠો છે. મારો છો સાચી વાત છે, પણ આ સાહેબે ચો મને જોયો હોય કે લઈને દોડે છે. આપણે તો આ નાચ પહેરી છે ને. ના સાહેબ આપણે નહીં જોયો. હું આગળ સુધી જઈને આવ્યો, મારા માણસો આગળ ઊભા છે તો આગળ તો ગયો જ નથી. આટલામાં જ હશે કઈ. પણ સાહેબ અહીંયા ના નીકળ્યો તો હું શું કહું? ધ્યાન રાખજો, પછી એના સાથે સાથે પકડાશે તો તમારે પણ જેલ થશે. ના સાહેબ જોયો નહીં હો. આગળ મારા માણસો ઊભા, ચોર ત્યાં પહોંચ્યો નહીં. નક્કી ચોર આટલામાં જ હંતણો હોવો જોઈએ. મોનોક ના મોનોક કાકાને મનમાં ખોટ લાગે છે. કોક લાલે ચાલી લાગે કાકાને. મારા ભારથી ફેદવું પડશે. પેલા તો કોઈ હંતાડે એમ નથી. ચમ સાહેબ પાછા આયા. ચમ સાહેબ પાછા આયા. ચોર તો જતો રહ્યો. હે તને કોથી ખબર પડી ચોર જતો રહ્યો? પણ તમે પાછળ એના આયા એટલે ચોર તો જતો જ રહ્યો હશે ને? સાચું બોલી જજે સાહેબ. એ તો તમે આયા તો પાછા ચોર તો જતો જ રહે ને. અહીંયા શું પેદો સાહેબ? અહીંયા કશું નહીં. સાચું બોલી જા સાહેબ. અહીંયા કશું નહીં સાહેબ. અહીંયા શું પેદો? તને કોથી ખબર પડી કે ચોર જતો રહ્યો? પણ તમે ચેડે આયા એટલે ચોર તો જતો જ રહ્યો હશે ને? મારો કહેવાનો મતલબ દાળમાં કાળું છે સાહેબ. પણ તમે ચેડે આયા સાહેબ. અહીંયા શું કરો પણ સાહેબ? હે ચૂપચાપ બેસી જા, મારું કામ કરવા દે. બેસી જા. નક્કી ગોટાળો લાગે સાચી. ચોક તો હંતાળે જ છે દાગીના. કાકા આ ક્યાંથી આયા બોલો? સાહેબ મને ખબર નહીં. તમે કોઈ ચોર જતો રહ્યો છે તો તમને ક્યાંથી ખબર? આ દાગીના ક્યાંથી આયા? સાચું બોલો સાહેબ. મને કોઈ ખબર હોય તો આયા ક્યાંથી? સાહેબ મારા ઘરે વસ્તુ મેકીને જતો હું હાજર ના આવું તો મારે શું કરવાનું? એ બધું મારે નહીં જોવાનું. તારા ઘરે દાગીના મળે એટલે તું ચોર, તું હેડજે પોલીસ સ્ટેશન. હેડ સાહેબ પણ આબરૂ વાળો માણસ છું સાહેબ. એ તો તું તો આ જેલમાં બધું પોપટની જેમ બોલે. પોલીસ સ્ટેશન તું હેડજે. સાહેબ પણ મારે ઇજ્જત છે ગામમાં. એ મારે નહીં જોવાનું. તારા ઘેર મળે કે નહીં દાગીના? તું હેડ પોલીસ સ્ટેશન. સાહેબ મારા ગરીબ માણસ છું સાહેબ. તે ગરીબ હોય તો આ ચોથી નીકળ્યું? સાહેબ
એ સાહેબ જવા દો કે સાહેબ તું હેડ ને પોલીસ સ્ટેશન હેડ ને સાહેબ સાહેબ જવા દો કે જા, સાહેબ તું હેડ પોલીસ સાહેબ. સ્ટેશન હેડ ને સાહેબ જવા દો કે સાહેબ જવા દે નહીં બે ડંડા મારે બધું ખબર પડી જશે હેડ સાહેબ ગરીબ માણસ છે સાહેબ જા તું હેડ સાહેબ, ઊભો થા સાહેબ. ઊભો થા સાહેબ ગરીબ માણસ આ છે. ઊભો થા હેડ સાહેબ પોલીસ સ્ટેશન હેડ સાહેબ શું સાહેબ ચા પાણી નાખ જે આપી દો હવે તું ગરીબ દેખાય ને ગામમાં તારું નામ છે ને એટલે ચા પાણી રાજી થવું હા પણ જો ભળ 50,000 પડે હે આલ દે તો તને છોડ દઉં સાહેબ ગરીબ માણસ છું અને તમે આવો 5 લાખના દાગીના છે સીધી 5 વર્ષની જેલ થશે સાહેબ સમજીને કોને કશું સમજવું નહીં હેર તું સાહેબ સાહેબ હા સાહેબ સમજો ને શું સાહેબ હેર તું સાહેબ સાહેબ આ તો 50,000 થશે સાહેબ ચા પાણી હા 50,000 થશે હે બોલ 50,000 ને પણ સમજી ચા પાણી ના હેર તું આ સાઈડમાં હેર હેર બેસ લે બેસજે જી સાહેબ સાહેબ બેસ તું પેલા અહીં બેસ સાહેબ જો ભળ હા 50,000 રૂપિયા એ સાહેબ હે ગરીબ શું સાહેબ છે ગરીબ હોય તો આ 5 લાખના દાગીના છે હું પોલીસ સ્ટેશનમાં જમા કરાય ને તો મારું પ્રમોશન એક સ્ટાર મળશે પ્રમોશન મળશે અને આમાંથી કમિશન મળે સાહેબ પણ હું તો ગરીબ છું સાહેબ 10,000 રૂપિયા લઈશ બસ 50,000 રૂપિયાથી 1 રૂપિયો ઓછો નહીં થાય બોલ નક્કી સાહેબ. ને તું હેર જેલ હેડ સાહેબ 10,000 આપજો બસ 50,000 રૂપિયા આલવા છે ને કે હેરજે તું જેલમાં હેડ. સાહેબ સાહેબ હેડ. હા બે બે આપણે સમજીએ બે જલ્દી બોલ બે સારું હેડો બસ 50 હા કર દે હેડ ફટાફટ સારું હેડ હાલો ત્યાં પૈસા લઈ આય. બેંકમાં ઉપાડીને હાલો બસ હવે બેંકમાં ઉપાડવાની ઘરમાં કોકના ઉછી પાછી ના કર દઉં બેંકમાં તને શરમ આવે કે નહીં સાહેબ તું લેવા જઈને નાહી જાય તો પણ સાહેબ નહીં જવું છે અહીંથી ચોકથી લેતો હોય હેડ. હાલો હાલો સાહેબ હા કાઢ હા સાહેબ હાલો હાજર લેતો હોય હા હાલો ઓ તારી પૈસા તો લઈને બેઠા છો અને પાછા ગરીબ ગરીબ કહો છો સાહેબ આ તો એરંડા વેચાય ને એના પૈસા હાલવાના નહીં રહેશે સાહેબ એ બધી ના જોવાનું હોય હવે લા હેડ એ સાહેબ સમજો ને કોક હવે કશું ના હોય 50,000 હોય હેડ એ સાહેબ અને હા ને ભૂલથી ને અજાણા વ્યક્તિને આવવા નહીં દેવાના સાહેબ સાહેબ અને કોઈને ઘૂસવા નહીં દેવાના ખબર નહીં પડતી આ બધું આ કરે છે સાહેબ હવે ભૂલ નહીં કરું સાહેબ હા શું કીધું ફોન રાખવાની મારો ઓછું દાગીનાની લાલચમાં આવ્યો અને આ 50,000 માં પડ્યો આ ચિયો હતો કાળ મૂઢો મારા 50,000 માં પાડીને જતો રહ્યો મારો ઓછું હાથમાં આવી જાય ને તો બૈડા ફાડી નાખું એના આજે તો. કેટલે રહ્યો આયો આયો તું અહીં ઊભો છે આવી ગયો ચોર હાથમાં આવી ગયો લે હેડ જલમાં હેડ. મને લઈ જઈશ કેનો ફોન આવ્યો લા તને જ ફોન કરતો તો તારો જ ફોન આવ્યો હા હા પૈસા થઈ ગયા હે જ્યારે તને ટાઈમ મળે ને ત્યારે આવી લઈ ગયા બરોબર હોજે કહો તો બપોરે ત્યારે જ મળે ત્યારે હા હા પૈસા પૂરા તારા યાર હા હો આવી લઈ ગયા હોજે 50,000 રૂપિયા હે ડોહા જોડે લાલાને વાત કરી પછી કોઈક આઈડિયા કરે ને ડોહાની પટ્ટી પાડવી પડશે પેલા ચોર કર્યો 50,000 નો થઈ ગયો 1 રૂપિયાનો ઓછો નહીં થઈ ગયો ને આપણી આઈડિયા કમ્પ્લીટ ને જોરદાર ભાઈબંધ કનો 50,000 ચોર થઈ ગયો કમ્પ્લીટ 50,000 નો ના બગસરું લસરું એમ ને એમ એ પાછું લેતો આવ્યો બીજા કોકનો તોડ કરવા કોમ આવશે હા એ વાત સાચી હો પણ ભાઈબંધ તારો આઈડિયા જોરદાર હતો નદી કિનારે જોઉં એ મારા ભાઈબંધની વાટલડી આયો મારો ભાઈબંધ આયો મસ્ત વાત લાવ્યો શું જો પેલા ખેતરથી નીકળો ને હા ખેતરથી નીકળો ને કાકા હે ને 50,000 રૂપિયા કાકા જોડે છે તો હવે કોઈક એવું આઈડિયા કરીએ ને પૈસા આપણા હાથમાં આવી જાય કોઈને શકાય ના પડે એટલે પૈસા તો મારે બહુ જરૂર છે હમણાં જરૂર હે ને તો તો એક કામ કરતો પેલું સિક્યોરિટી ગાર્ડમાં જતો નોકરી છોડી મેલી થોડી મેલી છોડી મેલી તો વધી હશે ને તારે હોવા પડીએ ને તો આપણે મારે એક આઈડિયા આલો બરોબર એટલે પણ ફસેલી છીએ ના ફસાઈ ગયા 100% હા એમ તો મારા ભાઈબંધ ઉપર પૂરો વિશ્વાસ છે વધી પડીએ ને તાર ઘેરી થઈ જા બીજું બધું મારા ઉપર બરોબર
શું કે ફાઇનલ આમ જો ખબર હે? આમ જીવથી વાલો મારો જીગર જાન બસ તાર ચિંતા નહીં કરવાની બરાબર જે હોગા દેખા જાયગા જઈશું તો આપણે બેન પણ મારી વાત નહીં કરવાની ના ના હું તરત જ આવું આપણે બે ના બરોબર તો આગળ જઈએ. હા હું જાઉં બરાબર હું તરત આવું જાઉં જોરદાર હતો ને? જબરજસ્ત આવી ગઈ ને તારી સિક્યુરિટી ગાર્ડની વર્ધી કોમમાં આ વર્ધી કોમમાં આવી ગઈ તો પછી પણ કાઢવી પડશે નકર કોક જોઈ જશે ને તો પાછું કપડા ચેન્જ કરવા પડશે અરે ચિંતા નહીં મુર્ગો ફસાઈ ગયો ને એ તો પાડી દીધો બસ તાનાડો હવે કોઈક બીજો મુર્ગો પાડીએ ચલો હેડો હેડો એટલે પૈસા તો બતાય બંડલ તો જોવા જ દે હરીપત્તી અલા ના કેવું પડે હું લઈને જ આવ્યો છું જો હા આપણે બસ. લઈ ગયો મારા પાટણની કહે ચર્ચા